વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. સૌ પ્રથમ આપણે સૌંદર્ય પદ્મ સ્તોત્રનું ગાન કરીશું, શ્લોકનું ગાન કરીશું. સૌંદર્યમ નિજરદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ પુરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમય કૃષ્ણો હિ તત્સાક્ષિકમ રૂપં તત્ત્રિતયાત્મકં પરમભિધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, ગયા અઠવાડિયે આપણે શ્રી વલ્લભના સ્વરૂપનો પરિચય મેળવવા માટે પ્રયત્ન કર્યો. તે માટે આપણે બીજા વલ્લભાખ્યાનની પ્રથમ 9 ટૂકોના આધારે વલ્લભનું સ્વરૂપ સમજ્યા છીએ. અને એ ઉપરાંત અનેક પદોમાંથી, અનેક જગ્યાએથી મહાપ્રભુજીના વિવિધ સ્વરૂપો, જેવા કે મનુષ્યની આકૃતિ, અગ્નિ સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ, શ્રી સ્વામિનીજી સ્વરૂપ, સ્વસ્વરૂપ, મુખારવિંદ, સાક્ષાત શ્રી કૃષ્ણ તથા શ્રી કૃષ્ણના દાસ વગેરે સ્વરૂપોની વિવિધ રૂપે આપણે માહિતી મેળવી હતી. હવે આપણે સત્સંગમાં આજે આગળ જઈએ છીએ તો શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય ચંપારણમાં થયું અને એ સાંભળીને બેંગ્લોરમાં અમારા દીકરા અને એ જે પરિવાર છે એમને પણ ઈચ્છા થઈ ગઈ કે ચલો આપણે બેંગ્લોરથી ચંપારણ જઈને શ્રી મહાપ્રભુજીના દર્શન કરી આવીએ. તો બધો પરિવાર ચંપારણમાં ગયો છે. મહાપ્રભુજી બિરાજી રહ્યા છે અને અમારે પુત્રવધુ પાયલ દોશીએ શ્રી મહાપ્રભુજીના દર્શન કરતા ગાયું કે હું ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. ઝાંખી કરવાવી છું, મારા મનના મનોરથ આજે હું તો પૂરા કરવાવી છું. આવી છું રે આવી છું, તારી ઝાંખી કરવાવી છું. આવી છું રે આવી છું, તારી ઝાંખી કરવાવી છું. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવાવી છું, મારા મનના મનોરથ આજે હું તો પૂરા કરવાવી છું. ચુનડી તારી ઉડી છે, તારી ઝાંખી કરવાવી છું. મેં તો ચુનડી તારી ઉડી છે, તારી ઝાંખી કરવાવી છું. હું લાખો વર્ષોથી વિખૂટી પડી, હું અંધકુવામાં જઈને પડી, પણ તે તો તારી જાણી મુજને શરણે તાણી લીધે છે. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું, મારા મનના મનોરથ આજે હું તો પૂરા કરવા આવી છું.
છું. મારા મનના મનોરથ આજે હું તો પૂરા કરવા આવી છું. હું કર જોડીને માંગુ સેવા સ્મરણમાં દિન કાઢું. હું કર જોડીને માંગુ સેવા સ્મરણમાં દિન કાઢું. વલ્લભ પ્રભુ મન દિન હીણ જાની દાસી તમારી જાણજો. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. મારા મનના મનોરથ આજે હું તો પૂરા કરવા આવી છું. આવી છું રે આવી છું તારી ઝાંખી કરવા આવી છું. આવી છું રે આવી છું તારી ઝાંખી કરવા આવી છું. મા ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. ઓ ચંપારણના માલિક તારી ઝાંખી કરવા આવી છું. શ્રી વલ્લભાધીશ ધીશ કી જય. વૈષ્ણવ, આ ધોળપદ આપે જે સાંભળ્યું એવું ધોળપદ કોઈ પણ વૈષ્ણવને ગાવું હોય અને ભગવાને સારો કંઠ આપેલો હોય અથવા તો શ્રી મહાપ્રભુજીના કીર્તનના ગુણગાન ગાવાની કોઈની ઈચ્છા હોય તો કોઈ પણ વૈષ્ણવ આપણા શ્રોતાઓમાંથી એને ગાઈ રેકોર્ડ કરી અને નવેમ્બર એન્ડ પહેલાં મોકલાવશે તો અમે મહાપ્રભુજીના ગુણગાન જે આપણે ગાઈએ છીએ એની સાથે લઈશું. અત્યારે લગભગ 4 જેટલા આપણા વૈષ્ણવોના જેના કંઠ સારા છે એના મારી પાસે આવેલા છે પદો. દરેક અઠવાડિયે દરેકનું એક પદ તો હું લઉં છું જ, પણ બીજા કોઈને પણ ગાવાની ઈચ્છા હોય તો અમે એને વેલકમ કરીએ છીએ. ચલો વૈષ્ણવ સત્સંગ હવે શરૂ કરીએ. તો આપણી આ જે શ્રી વલ્લભની યાત્રા ચાલી રહી છે એમાં ગયા અઠવાડિયે આપણે જોયું હતું કે શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમ્મા ગારુજી શ્રી વલ્લભને લઈને હવે કાશી જવા નીકળે છે. પણ ચોડાનગરમાં પહેલાં તો પાછા આવે છે. હવે ચોડાનગરમાં આવ્યા પછી શું થાય છે તો પહેલાં તો એમના જે આવે છે કૃષ્ણદાસ શેઠના ઘરે આવે છે. એના આગમનના સમાચાર કૃષ્ણદાસ શેઠે સાંભળ્યા ચોડાનગરમાં. એટલે એમના પત્ની સહિત સામે બધાને રિસીવ કરવા માટે ગયા છે. લક્ષ્મણ ભટ્ટજીને પ્રણામ કર્યા છે. સહકુટુંબ બધા પરિવારને પોતાના મહેલમાં લઈ ગયા છે. શેઠ કૃષ્ણદાસ અને એમના પત્નીએ શ્રી વલ્લભના દર્શન કર્યા. પ્રથમવાર દર્શન કર્યા. એમને પ્રસન્ન થયા. શ્રી લક્ષ્મણ ભટ્ટજીને વિનંતી કરી કે ગુરુદેવ, આપે પ્રયાગમાં મને કહ્યું હતું કે પ્રભુ કૃપાથી આપણા ત્યાં બી પુત્રનું પ્રાકટ્ય થશે તો આપણું એ વચન સત્ય થાય એવી આશાએ અમે તો જીવી રહ્યા છીએ, માટે અમારા પર કૃપા કરો. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું કે તમારી ઈચ્છા પ્રભુ જરૂર પૂર્ણ કરશે. ધીરજ રાખી તેમનું સ્મરણ કરો. અને તે જ વખતે કાંકરવાડથી સ્વજ્ઞાતિજનો સાથે નીકળેલા જનાર્દન ભટ્ટ એ લક્ષ્મણ ભટ્ટજીના ભાઈ થાય છે. પછી શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર રામકૃષ્ણ, બંને પુત્રીઓ સુભદ્રા, સરસ્વતી અને પત્ની યલમ્માજીને લઈને કાશી તરફ બધા ચોડાનગરમાં આવે છે. ત્યાં તેમને લક્ષ્મણ ભટ્ટજી અહીં હોવાના સમાચાર સાંભળ્યા એટલે બધા શ્રી લક્ષ્મણ ભટ્ટજીના મુકામે આવ્યા છે. શ્રી લક્ષ્મણ ભટ્ટજીના દર્શન, શ્રી વલ્લભના દરેકે દર્શન કર્યા, ખૂબ પ્રસન્ન થયા
અને તેઓએ શ્રી લક્ષ્મણ ભટ્ટજીની સાથે ત્યાં નિવાસ કર્યો. હવે એ શેઠ કસરાજજી એક દિવસ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને વિનંતી કરી કે ગુરુદેવ, આપના ત્યાં તો ભગવત સ્વરૂપ પ્રાકટ્ય થયું, તેના આનંદમાં મારું પણ એક મનોરથ છે કે આપને જે સોમયજ્ઞનું આ ફળ મળ્યું છે એવો સોમયજ્ઞ આપ અહીં કરો કે છે. અહીંયા કોઈ દ્રવ્યની ચિંતા કરશો નહીં. તમે તમારી ઈચ્છા થાય તેટલો ખર્ચ કરો. તેની સાથે આપને સિદ્ધ થયેલ શ્રી ગોપાલ મંત્રનું અષ્ટાદશ પુરસ્ચરણ પણ આપ કરો. અને આ બધું આપ અહીંયા જોડાનગરમાં અમારા મુકામે રહીને જ કરો. અને મને ભગવત કથા પણ સંભળાવો. મારું તો શ્રેષ્ઠ જીવન હવે ભગવત ભક્તિમય જ મારે જીવવું છે, એવી આપ કૃપા કરો. શેઠજીની વાત સાંભળી શ્રી લક્ષ્મણ ભટ્ટજીને ખૂબ આનંદ થયો અને તેમણે નક્કી કર્યું કે થોડાક વખત માટે અહીંયા અમે રોકાઈ જઈએ કે છે. હવે આ બધા ચોડાનગરમાં પરિવાર સાથે રોકાયા છે. એ દરમિયાન વલ્લભનો ત્રીજે માસ બેઠો. સૂર્યનારાયણના દર્શન બાળકને કરાવે છે. ત્યાર પછી 4 માસના વલ્લભ થયા એટલે નિષ્ક્રમણ સંસ્કાર કરવામાં આવેલા છે. પછી કહે છે કે અન્નપ્રાશન સંસ્કારનો સમય થયો એટલે વૈદિક વિદ્વાનો પોતાના સગા સંબંધીઓ પુરોહિતના સંગમાં સારા મુહૂર્તમાં અગ્નિનું પૂજન કર્યું છે. મંગલ વાદ્યો વગડાવ્યા છે. ભગવાન વિષ્ણુ અને શંકરજી, ચંદ્ર, સૂર્ય, દિગ્દેવતા, ભૂદેવતા, બ્રાહ્મણોનું પૂજન કર્યું છે. પોતાની પત્નીના ગોદીમાં બાળક લઈને સુવર્ણના પાત્રમાં મધ, ઘી, દહીં મિલાવી તાજી ખીરને સુવર્ણની આચમનીથી બાળકના મુખમાં પધરાવી છે. બાદમાં આચમન કરાવ્યું. આમ 6થા માસે અન્નપ્રાશન સંસ્કાર સંપન્ન થયા. તે દરમિયાન શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ શ્રી ગોપાલ મંત્રનું અષ્ટાદશ પુરસ્ચરણ કરી સોમયજ્ઞ કરી પ્રભુની વિશેષ પ્રીતિ સંપાદન કરી. હવે ભગવાન શ્રી વલ્લભાચાર્યજીની હવે આપણે બાળ લીલાઓ થોડી જોઈ લઈએ. એક દિવસ એવું બન્યું કે માતા ઈલમ્મા ગારો પોતાના ખોળામાં બાળકને રાખ્યું છે. આપ શ્રી સ્તનપાન કરાવી રહ્યા છે ત્યારે માતૃશ્રીને વ્રજની તીર્થયાત્રા કરવાની ભાવના થઈ અને એ લાગે છે કે ભાઈ વ્રજ તો ઘણું દૂર છે, કેવી રીતે જઈ શકીશું, બાળક હજુ બહુ નાનું છે. તો એની વાતોના વિરહમાં આંખમાંથી આંસુ બિંદુ ટપક્યા. માતૃશ્રીનો વિરહ દૂર કરવા શ્રી વલ્લભે તેમની સામે જોઈને બગાસું કાઢ્યું અને મુખારવિંદમાં વ્રજના દર્શન કરાવ્યા. પુત્રના આવા પરાક્રમથી માતૃશ્રી વિશ્વ પામ્યા. અરે આ બાળકમાં એના મુખમાં આ બધું શું છે? જેવી રીતે જશોદા માતાને ભગવાન શ્રી કૃષ્ણે બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા, એવી રીતે શ્રી વલ્લભ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. એટલે પછી એમને પણ માતાની ઈચ્છા પૂરી કરવા માટે એમને મુખારવિંદમાં દર્શન કરાવ્યા છે. હવે કહે છે કે બાળ વલ્લભ હવે ઘરમાં પ્રસન્નતાથી ખેલતા હતા અને તેમને રમવા માટે લક્ષ્મણ ભટ્ટજી કાશીના પ્રસિદ્ધ રમકડાઓ લાવ્યા હતા. રંગબેરંગી હાથી લાવ્યા છે. ઘોડા, મોર, લાકડી જેવા અનેક રમકડા તેમની સામે મૂકવામાં આવ્યા છે. સૌ તેમને ઘૂઘરા અને ચકરડીથી રમાડતા. ત્યારે આ બધા રમકડાના સમૂહમાંથી શ્રી વલ્લભ 2 વસ્તુ આનંદથી ઉપાડી લેતા. એક હતી સફેદ ગાય અને અણિયાળા સિંગડાવાળી, આંખને ગમી જાય તેવી ગાયનું રમકડું લઈ શ્રી વલ્લભ તેને વાલથી પંપાડતા. વલ્લભ પિતાના અધ્યયન ખંડમાં ભોખડિયા ભરતા દોડી જઈ શ્રી વલ્લભ પિતાની પોથી ઉપાડી લેતા. તે જોઈને ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને પંડિતો પણ ઘણા પ્રસન્ન થતા. લક્ષ્મણ ભટ્ટજી પણ મંદ સ્મિત કરતા. પંડિતો શ્રી લક્ષ્મણ ભટ્ટજીને કહેતા કે શ્રી ભટ્ટજી, તમારા પુત્રના લક્ષણ તો પારણામાંથી જણાઈ આવે છે. આ પુત્ર વિદ્યાનુરાગી થશે. બાલ્યાવસ્થામાં જ્યારે અન્ય બાળકો રંગબેરંગી રમકડાઓથી રમવામાં વ્યસ્ત હોય ત્યારે રમકડા તરફ શ્રી વલ્લભ તો નજર પણ કરતા નથી અને કેવા આદરથી પોથી ઉચકે છે. સાચે જ તેઓ મહાન વિદ્વાન છે. આપનો આ પુત્ર સામાન્ય મનુષ્ય જણાતા નથી. આટલી બાલ્યાવસ્થામાં જે રીતે રમકડાની ગાયને પંપાડે છે તે રીતે જોતા તો તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ બનશે.
ગાયોના ઉદ્ધારક બનશે અને ગાય જેવી થઈ ગયેલી આપણી આ હિન્દુ સંસ્કૃતિને દુઃખી પ્રજાના તેઓ ઉદ્ધારક બનશે. આમ સૌ શ્રી વલ્લભની આ બાળ સુલભ વિલક્ષણ ચેષ્ટાઓ જોઈને પસંદ થતા અને તેમના ભાવિનો પ્રકાશ કરતા હતા. જ્યારે શ્રી વલ્લભ ધરતી પર આ ટેકવી ઘૂંટણોના બળે ચાલવા લાગે છે ત્યારે પૃથ્વી પણ આ બાળ ભગવાનની શૈશવના ખેલને જોઈને પસંદ થતી. તેઓ શ્રી હરિની માફક ક્યારેક પાછળ દેખતા અને પોતાના ચરણના નુપુરના શબ્દોથી ક્યારેક ચકિત થઈ જતા, ક્યારેક પોપટ વગેરે પક્ષીઓના જેવા અવાજો કરતા તેમનું અનુકરણ કરતા, ક્યારેક પડોશની સ્ત્રીઓ રમાડવા આવતી તો વલ્લભને પૂછતી કે આંખો ક્યાં છે, કાન ક્યાં છે, માતા ક્યાં છે, પિતા ક્યાં છે. તો તે બધું તેઓને આનંદ પમાડવા માટે બાળ સુલભ સહજતાથી બતાવતા. હવે વલ્લભના જ્યારે 9 મહિનાના થયા ત્યારે પોતાના પગથી ચાલવાનું શીખ્યા. ત્યારે પૃથ્વી પર પોતાના ચરણોથી જ્યારે સ્પર્શ કરવા લાગ્યા ત્યારે તો લાગ્યું કે દેવતાઓ તો પૃથ્વીને સ્પર્શ કદાપી ના કરે. તો વલ્લભે તો દેવતાઓની પ્રતિજ્ઞા પણ જાણે તોડી નાખી હોય એવી રીતે પોતાના ચરણોથી ધરતી માતાને સ્પર્શ કર્યો છે. અને પોતાના આંગણમાં બાળકો સાથે આપસી જ્યારે વિહાર કરે છે, ખેલે છે, તેમની કલકલ ધ્વનિનો અવાજ આવે છે ત્યારે તો પરમ ઉત્સવ મનાવાય છે. ક્યારેક આપ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતા તો પોતાના પ્રતિબિંબનું મુખ પકડવાની ઈચ્છાથી અરીસા પર હાથ ફેરવતા અને બધા ત્યારે આ જોઈને બધા હસવા લાગતા કે છે. પાછળથી આપે પ્રતિબિંબવાદ નામનો ગ્રંથ રચ્યો અને ક્યારેક પોતાના પ્રતિબિંબથી મુગ્ધ થઈ જતા તો ક્યારેક અંધકારથી ડરી પણ જતા. એટલે બાળ સુલભ જે વસ્તુ બાળકમાં હોય, આજે મનુષ્ય આપણે થોડી વાર પહેલાં ગયા વખત જોયું ને મનુષ્યાકૃતિનું અનુકરણ કરે છે, એટલે મનુષ્યાકૃતિનો અહીંયા વાત આવે છે. જ્યારે આપ શ્રી પોતાના ચરણો પૃથ્વી પર ટેકવતા તો પૃથ્વી વધુ ને વધુ કોમળ થઈ જતી. આપણે જાણીએ છીએ કે મહાપ્રભુજી જ્યારે ગિરિરાજ પર પધારશે ત્યારે આપણને આવશે કે ગિરિરાજને આશ્વાસ લીધો ધરી કોમળ ચરણ. તો ગિરિરાજજી પણ કેટલા કોમળ થઈ ગયા. શ્રી વલ્લભના કોમળ ચરણ ગિરિરાજ પર એ વખત અંકિત થશે, એ વખતે આપણે જોઈશું બધું. પણ આજે પણ ગિરિરાજની શિલામાં શ્રી મહાપ્રભુજીના ચરણો અંકિત થયેલા દેખવા મળે છે. જ્યારે બધાને પસંદ કરવા પોતાની તોટલી વાણીમાં એ મૈયા, ટાટ વગેરે શબ્દો બોલવા લાગ્યા ત્યારે બધાની પસંદતા થવા મળી ગઈ. પછી તો બધા ગોપીજનોની માફક જે બધા આજુબાજુની પડોશની સ્ત્રીઓ આવી અને વલ્લભને જાત જાતનું બોલાવવા લાગતી. આ તોટલી વાણીમાં શ્રી વલ્લભ એમના કયા પ્રમાણે બોલી બધાને આનંદ આપતા. પણ જો અગ્નિ શબ્દ બોલવામાં આવતો તો વલ્લભ તોટલી વાણી વગર સ્પષ્ટ ઉચ્ચારે અગ્નિ શબ્દ બોલતા. કેમ? પોતે અગ્નિ સ્વરૂપ હતા. સુંદર ચકિત નેત્રોથી જોવું, મુસ્કરાઈને બોલવું, યજ્ઞની પરિક્રમા કરતા ચાલવું વગેરે બાળ લીલાઓ તેમજ ચરિત્ર અલૌકિક રીતે પ્રકટ કરતા. કાશીની ભૂમિ તો મહાદેવની બનાવેલી કહેવાય અને પછી પાછી ત્રિશૂળ ઉપર તો ધારણ કરવામાં આવેલી છે. આ ભૂમિ પણ શ્રી વલ્લભની બાળ ક્રીડાથી સુખી થઈ જતી. એક વખત તો મહાદેવ ત્યાં પાર્વતીજીએ બાળકૃષ્ણનું ચરિત્ર જોયું નહોતું, તેથી આજે હવે શ્રી વલ્લભની બાળ લીલાઓ જોઈ બંનેના મનોરથોની પૂર્તિ. જ્યારે ભગવાને શાશ્વત કલ્પમાં પ્રાકટ્ય કર્યું તે વખતે મહાદેવજીને ખાલી જે છઠ્ઠના દિવસે મહાદેવજી જ્યારે તગાડે પધાર્યા હતા તો એ દિવસે મહાદેવજીની જોગી લીલાના આપણે જાણીએ છીએ. એ સિવાય મહાદેવજીને પછી દર્શન થયા નથી અને પછી સીધા મહારાષ્ટ્ર વખતે મહાદેવજીને સંમિલિત થવા મળ્યું હતું. હવે આમ કરતાં કરતાં પ્રથમ વર્ષના ફાગણ માસમાં ભટ્ટજીએ શ્રી વલ્લભજીના કર્ણવેદની વિધિ કરાવી. વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ, દિક્પાલ વગેરે તથા ગુરુ, ગૌ, બ્રાહ્મણ બધાનું વિધિથી પૂજન કરી શ્રી વલ્લભના કાનમાં રૂપેરી વાલી ધારણ કરાવી. આ કર્ણવેદના અવસર પર ઘણા પ્રકારના અન્ન રસથી, સ્વાદિષ્ટ ભોજનથી, સારા વસ્ત્રોથી, દ્રવ્યદાનથી, સ્ત્રીઓના માંગલિક ગાનથી મોટો ઉત્સવ થયો. આપશ્રીને મંગલ સ્નાન કરાવ્યું છે, નવા વસ્ત્રો પહેરાવ્યા છે, શ્રીઅંગમાં આભૂષણ પહેરાવ્યા છે,
કોઈનો દ્રષ્ટિદોષ ના લાગે તે માટે આંખોમાં કાજલ લગાવી છે. આ પ્રકારે આપશ્રીનું મુખ ચંદ્રમા જેવું ઉજ્જવલ થઈ ગયું અને એમને શણગારમાં કડા, ઘૂંઘરું, પદક, વાઘનખ, કઠુલા વગેરે પહેરાવી આ ચીબુક, કર્ણ, શિર, કેશ, નાસિકા વગેરે આભૂષણોથી સુશોભિત કરવામાં આવે છે. એ વખતે આપની શોભા ભગવાન વિષ્ણુ સમાન થઈ જાય છે. હવે આ શ્રી વલ્લભના પ્રથમ જન્મની વર્ષગાંઠ આવે છે. એ વખતે જન્મ નક્ષત્રમાં બાળકનો વૃદ્ધિ મહોત્સવ કરવામાં આવે છે. બીજા વર્ષેથી તે પ્રતિવર્ષ ચિરંજીવીની પૂજા કરવા લાગ્યા. આ બધા દિવસોએ નવીન વસ્ત્રો, આભૂષણો પહેરાવી સૌભાગ્યવતી સ્ત્રીઓ ગુણગાન ગાતી, બાળકની આરતી ઉતારતી. આવેલા વૈદિક વિદ્વાનો પોતાના કુટુંબીજનો, આશ્રિતજનોને ઘણા માનથી ભોજન કરાવી યથોચિત દાન દઈ બધાને સંતુષ્ટ કરતા. અને એ વખતે નંદદાસજીને પણ આ લીલાના દર્શન થતાં શ્રી નંદદાસજી તરત જ ગાવા લાગ્યા છે કે શ્રી લક્ષ્મણ ઘર બાજત બધાઈ. બાજત આજ બધાઈ, શ્રી લક્ષ્મણ ઘર બાજત આજ બધાઈ. બાજત આજ બધાઈ, શ્રી લક્ષ્મણ ઘર બાજત આજ બધાઈ. પૂરન બ્રહ્મ પ્રકટ પુરુષોત્તમ, શ્રી વલ્લભ સુખદાઈ, શ્રી લક્ષ્મણ ઘર બાજત આજ બધાઈ. नाचत तरुण वृद्ध और बालक, पूरे आनंद न समाई. जय जय यश बंदी जन बोलत, विप्रन वेद पढ़ाई, श्री लक्ष्मण घर बाजत आज बधाई. हरद दूब अक्षत दधि कुंकुम, आंगन कीच मचाई, बंदन माला मालिन बाधत, मोतीन चौक पुराई, श्री लक्ष्मण घर बाजत आज बधाई. फूले द्विजवर दान देत हैं, पट भूषण पहराई, मिट गए द्वंद नंद दासन के, मिट गए द्वंद
હલ પાઈ શ્રી લક્ષ્મણ ઘર બાજત આજ બધાઈ બાજત આજ બધાઈ શ્રી લક્ષ્મણ ઘર બાજત આજ બધાઈ. વૈષ્ણવ આ કીર્તન આપે દેવગંધા રાગમાં શ્રવણ કર્યું છે. કીર્તન કુંજમાં આનો 1521મો નંબર છે. હવે અહીંયા નંદાસજી આપણને એવું સમજાવે છે કે ભાઈ આ જે પ્રથમ જન્મદિવસ નક્ષત્ર આવ્યું ત્યારે લક્ષ્મણ ઘર બાજત આજ વધાઈ, લક્ષ્મણ ભટ્ટજીના ઘરે આજે બધી વધાઈ ગાન થઈ રહ્યું છે. પૂર્ણ બ્રહ્મ પ્રકટ પુરુષોત્તમ શ્રી વલ્લભ સુખદાયી. હવે આ જે નંદાસજીને જે અનુભવ થયો છે, કેવો અનુભૂતિ થઈ છે કે વલ્લભ સુખ આપનારા વલ્લભનું પ્રાકટ્ય થયું છે. પણ કેવા વલ્લભ છે આ? પૂર્ણ બ્રહ્મ પ્રકટ પુરુષોત્તમ, જે પૂર્ણ પુરુષોત્તમ છે એ જ પૂર્ણ બ્રહ્મ, એ જ નું પ્રાકટ્ય છે શ્રી વલ્લભ છે કે છે. નાચત તરુણ વૃદ્ધ ઓર બાલક આનંદ ઉર્ણ સમાઈ. હવે એ વખતે ત્યાં ગાળે જેટલા યુવાનો હતા, વૃદ્ધો હતા, બાળકો હતા, એ બધા આનંદ એમના સમાતો નથી એટલે નાચવા લાગ્યા છે. જય જય યશ બંદીજન બોલત. હવે જે માગણ લોકો આવ્યા છે બધા બંદીજનો, એ પણ અહીંયા મહાપ્રભુજીનો, વલ્લભાચાર્યજીનો જય જય કરીને યશગાન કરી રહ્યા છે. વિપ્રણ વેદ બધા જે વિપ્રો આવેલા છે, કાશી તો વિપ્રોની નગરી છે, વિદ્વાનોની નગરી છે, અને ત્યાં ગાળે વેદની ઋચાઓનું ગાન થઈ રહ્યું છે. હર દૂબ અક્ષત દીધી કુમકુમન આગન કાચી આગન કીચ મચાઈ. એટલે શું છે તે નંદ મહોત્સવ વખતે આજ દધી કાદો, આજ દધી આજ નંદ કે આગન દધી કાદો આપણે કહીએ છીએ ને, તેના જેવું અહીંયા પણ છે. શ્રી વલ્લભના પ્રાકટ્યના પ્રથમ દિવસ મીન્સ પ્રથમ જન્મદિવસ પર હરદી એટલે હળદર, દૂબ એટલે દૂરમાં, અક્ષત એટલે ચોખા, દધી એટલે દહીં, પછી કુમકુમ એટલે કંકુ, એ બધાનું મિશ્રણ થઈને છંટકાવ થયેલો છે. એટલે આંગણામાં કિચડ થઈ ગયો છે કે છે. બંધન માલા માલીને બાંધતી મોતીની ચોક પુરાઈ. હવે માલણ લોકો આવ્યા છે બધા, એ બંધનવાર એટલે કે તોરણો બાંધી રહ્યા છે કે છે. આંગણામાં મોતીના ચોક પૂરવામાં આવ્યા છે. ફૂલે દ્વિજવર દાન દેત હૈ પટ્ટભૂષણ બહરાઈ. દ્વિજવર એટલે અહીંયા છે ને દ્વિજોમાં શ્રેષ્ઠ એટલે કે લક્ષ્મણ ભટ્ટજી છે. એ લક્ષ્મણ ભટ્ટજી આનંદથી બધાને દાન આપી દે. જેવી રીતે નંદરાયજી આપણે કહેતા હતા ને કે ભાઈ આ છે તો ગોકુલ ગામ કેશોરાય નંદરાય દેત ફૂલે, તો અહીંયા એવું જ છે કે લક્ષ્મણ ભટ્ટજી પણ બધાને દાન આપીને ફૂલાઈ રહ્યા છે, આનંદ પામી રહ્યા છે. પટ્ટભૂષણ પહેરાઈ, જ્યાં આવ્યા છે એ બધાના વસ્ત્રો આભૂષણો પહેરાવવામાં આવે છે. મીટ ગયે દ્વંદ નંદદાસન કે. તો પેલું કૃત્ય જે છે આજ તો ગોકુલ ગામ કેશોરાય એ પણ નંદાસજીનું બનાવ્યું છે. અહીંયા પણ નંદાસજી એ જ વાત કરી રહ્યા છે. મીટ ગયે દ્વંદ નંદદાસન કે. નંદાસજી કહે છે મારા મનનો જે ક્લેશ છે, ઉદ્વેગ છે, એ બધો આમ મીટી ગયો છે. કેમ? મનવાંચિત ફળવાય. નંદાસજી કહે છે મને પણ મનવાંચિત વસ્તુઓ નંદરાયજીએ અથવા લક્ષ્મણ ભટ્ટજીએ આજે આપેલી છે કે છે. વૈષ્ણવ આ એક ઉત્સવ સરસ રીતે ઉજવાઈ રહ્યો છે ત્યાં ગાડી. પછી વલ્લભ તો પોતાના પછીની લીલામાં એવું આવે છે કે શ્રી વલ્લભ પોતાના સાથી બાળકો સાથે વાછરાની ઘાસ, જલ, લાપસી વગેરે આ ઉત્સવના નિમિત્તે ખવડાવે છે. પછી ક્યારેક ક્યારેક બાળ વલ્લભ ગંગાજીની વાલુકામાં લૂંટવા લાગે છે. ભગવાન રમણ રીતિમાં લૂંટ્યા હતા એ રીતે બાળ વલ્લભ ગંગાજીમાં લૂંટે છે. આપણી શોભા ઓર વધી જાય છે. એ વખતે માતા શ્રી પૂછે છે તો માતાને પોતાના મુખમાં આકાશના દર્શન કરાવે છે. બાળક આરામથી વાળ ઓળાવા દે એટલે માતા બાળકના મુખમાં માખણ આપે છે. વલ્લભને પણ માખણ પ્રિય છે.
આપશ્રીની આ બધી ચેષ્ટાઓ જોઈ યજ્ઞ કુંડની અગ્નિ પ્રસન્ન થઈ જતી અને એમાંથી જ્વાલાઓ પ્રજ્વલિત આપોઆપ થઈ જતી હતી કે છે. અને આમ કરતાં કરતાં શ્રી વલ્લભ જ્યારે 3 વર્ષના થયા ત્યારે પિતાશ્રીએ મુંડન કરાવવાની ઈચ્છા થઈ. પછી પુરોહિત જ્યોતિષીઓએ બતાવેલા મુહૂર્તમાં મુંડનની વિધિ થઈ છે. મુંડન સંસ્કાર માટે ઘણા પંડિતોએ વૈદિક પદ્ધતિથી વસંત પૂજા કરાવી છે તથા ગુણીજનોના ગાન વધાઈ ગાન સાથે ચૌલ કર્મનો આરંભ થયો છે. વેદના મંત્રોથી લૌકિક અગ્નિ ધારણ કરવામાં આવે છે. પોતાના સૂત્ર મુજબ કથાવિધિ હોમ કરીને દેવતા અને બ્રાહ્મણોને પ્રસન્ન કરવામાં આવે છે. તે પછી ભટ્ટજીએ નાંદી શ્રાદ્ધ કર્યું છે. પિતૃઓને તૃપ્ત કરી પોતાના પુત્રના દક્ષિણ તરફથી ક્ષૌર કર્મ એટલે જમણી બાજુના વાળ સૌથી પહેલા ઉતારવામાં આવે છે. શિખા ઉપર તરફ કરેલી છે. મુંડન પછી સર્વને દાન થયું છે. બધાને પકવાન નવીન વસ્ત્ર આભૂષણોથી પૂજન કરવામાં આવ્યું છે. આપ શ્રી બાળપણથી જ રાજોપચાર વિધિથી ભગવત સેવા કરતા હોય. વલ્લભનો અહીંયા યજ્ઞોપવિત થયો એટલે એમને સેવાનો અધિકાર પ્રાપ્ત થયો. એટલે પછી તરત એ ભગવત સેવા પર એમને નાની શરૂ કરેલી. ભગવત દર્શનથી પ્રેમના આંસુ એમના આંખમાં આવતા. કંઠ ગદગદ થઈ જતો કે આપણે પેલા પરમાનંદાસજીનું કીધું હરિ તેરી લીલા કી સુધી આવે. કારણ શ્રી મહાપ્રભુજી 3 દિવસ મૂર્છિત રહ્યા હતા. તો મહાપ્રભુજીને જ્યારે જ્યારે પણ એમની એ ભગવત લીલા તો જોકે કાયમ સ્ફુરણ હતી થઈ છે પણ એવી રીતે એમના કંઠ ગદગદ થઈ જતો. ખેલ ખેલમાં આપસી સાથી બાળકોને ભગવત ગુણાનુવાદનો ઉપદેશ કરતા, બધાને સમજાવતા. કારણ કે વલ્લભનું પ્રાકટ્ય તો એના માટે છે, પૃથ્વી પર ધર્મની ધ્વજા ફરકાવવાની છે, બ્રહ્મવાદનો ફેલાવો કરવાનો છે. તો નાની ઉંમરથી જ વલ્લભે ઉપદેશ આપવાનું ચાલુ કર્યું. રમતા રમતા આંખ મીચોડી રમતા બાળકોને શોધતા શોધતા શ્રી વલ્લભ શ્રી હરિને શોધતા. શ્રી હરિને શોધવા કેમ જાય? આપણને ઉપદેશ આપવા માટે કે તમે આ પૃથ્વી પર ભૂતળ પર આવ્યા છો તો મનુષ્યનું કર્તવ્ય ભક્તિ માર્ગમાં શું છે? તો શ્રી હરિને જે આ જીવ છૂટો પડી ગયો, વિખૂટો પડી ગયો છે, તો શ્રી હરિની પ્રાપ્તિ કરવા માટે. હવે આવી રીતે શ્રી વલ્લભ જ્યારે ભાખડીએ ચાલતા ને ત્યારે તેમના બંને ચરણારવિંદના ચરણતલ કમળ જેવા ગુલાબી વનથી શોભતા હતા. એક દિવસ તેમના ચરણતલ ધ્યાનથી જોઈને શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ઘરે કેટલાક જ્યોતિષીઓ આવેલા હતા. એ લોકોની નજર અચાનક જ શ્રી વલ્લભના ચરણારવિંદ પર પડી. જ્યોતિષીઓએ કહ્યું, ભટ્ટજી, કહો ના કહો, માનો ના માનો, પણ તમારો પુત્ર કોઈ સાધારણ બાળક નથી લાગતો કે છે. એના બંને ચરણોમાં 16 શુભ ચિહ્નો જોવા મળે છે. આ 16 ચિહ્નો તો શાસ્ત્રોમાં લખ્યું છે કેવળ ભગવત ચરણારવિંદમાં જ હોય છે. જો આ વજ્ર દેખાય, કમળ, શંખ, ચક્ર, ગદા, અંકુશ, ધ્વજા, ધનુષ્ય, જવ, કુંભ, લતા, મત્સ્ય, તોરણ, પતાકા, આ ચિહ્નો કેવા સ્પષ્ટ દેખાય છે. આ ચિહ્નો સૂચવે છે કે ભટ્ટજી, આ તમારો બાળક અલૌકિક છે. અમને તો લાગે છે કે આ ભગવત અવતાર જ છે કે છે. જો જે કોઈ આ 16 ચિહ્નયુક્ત ચરણોનું આરાધન કરશે તેમનો જન્મ સફળ બની જશે. ભટ્ટજી આ સાંભળીને ખૂબ પ્રસન્ન હતા. પોતાની ગોદમાં શ્રી વલ્લભને પધરાવી તેઓ ફુરસદના સમય આ ચિહ્નોના દર્શન કરતા અને શ્રી વલ્લભના ચરણારવિંદમાં વંદન કરતા. હવે શ્રી વલ્લભે તો જ્યારે બોલવાની પણ શરૂઆત કરી નહોતી ત્યારે એક વખત કાશી વિશ્વનાથ મહાદેવ પોતે સ્વયં યોગીનો વેશ ધારણ કરીને આપશ્રીના દર્શને પધારે છે. શ્રી બાળ વલ્લભને નમસ્કાર કર્યા છે. તેમને શ્રી વલ્લભના કંઠમાં એ વખતે વાઘનખ પહેરાવ્યા છે. મહાપ્રભુજીને વિશ્વેશ્વર મહાદેવે આવી, વિશ્વનાથ મહાદેવ આવીને વાઘનખ પહેરાવ્યા અને મહાપ્રભુજીને પૂછે સંસ્કૃતમાં, ભગવાન કોયમ વેશ, આ તમે આજે કયો વેશ ધારણ કર્યો છે? તો બાળ વલ્લભે આજ્ઞા કરી છે શંકર ભગવાનને, સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છા કરીષતિ. સર્વના ઈશ્વર અને સર્વાત્મા એવા ભગવાન પોતાની નિજ ઈચ્છા મુજબ કરે છે. બાળ વલ્લભ અતિ બાલ્યાવસ્થાથી જ અદભુત વ્યવહાર કરતા.
માતા પિતા પોતાના ભાઈ બહેન સાથે સૌમ્ય સ્વરમાં ખૂબ વિવેક આદરપૂર્વક વાત કરતા, પિતાના અગ્નિહોત્રની સન્માનપૂર્વક પરિક્રમા કરતા, સૌના તરફ પ્રસન્નતા ભરેલી દ્રષ્ટિથી જોતા, સૌને પ્રસન્ન કરતા. તેઓ બોલતા શીખ્યા પછી વારંવાર પિતાના અધ્યયન ખંડમાં દોડી જતા. ત્યાં ઉપસ્થિત સાધુ સંન્યાસી પંડિતો વચ્ચે ધર્મ વાર્તાઓ થતી તો તેનું શ્રવણ કરતા, એકાંતમાં આગળ બેસી અને મૌનપૂર્વક શ્રવણ કરતા. ધર્મ ચર્ચામાં જ્યારે કોઈ નિર્ણય ન થઈ શકે ત્યારે શ્રી વલ્લભ બાળ સુલભ વાણીમાં એ ચર્ચાનું બહુ જ ઉત્સાહ શબ્દોમાં નિરાકરણ લાવી આપતા અને એમના આવા ચમત્કારયુક્ત વચનો સાંભળી સર્વ વિદ્વજ્જનો આશ્ચર્યચકિત થઈ જતા. વિદ્વાનો શ્રી લક્ષ્મણ ભટ્ટજીને કહેતે, ભટ્ટજી, આપનો પુત્ર તો શ્રી વલ્લભ તો વાઘપતિ છે, બાળ સરસ્વતી છે. આ ઉંમરે જ્યારે અક્ષર જ્ઞાન પણ થયું નથી હોતું બાળકોનું, એવા સમયે આ તમારો બાળક આપણી ચર્ચાનું નિરાકરણ કરી શકે છે. આ કોઈ સામાન્ય વાત થોડી છે. સાચે જ આ તમારા બાળ વલ્લભમાં મુખમાં સરસ્વતી વસેલા છે. ઈશ્વર સિવાય આટલી નાની વયમાં આવી ગહન ધર્મ ચર્ચા કોઈ બીજું કરી શકે જ નહીં. ત્યારથી બધાએ શ્રી વલ્લભની બાળ સરસ્વતી અને વાઘપતિ કહીને મોટા મોટા વિદ્વાનો પણ વંદન કરવા લાગતા. હવે વલ્લભ નાના નાના બાળકો સાથે ખેલવા પધારતા. બધા બાળકો ભેગા થઈને વલ્લભને કહે, ચલો આપણે રાજા અને સિપાહી, ચોર સિપાહી, રાજા સૈનિકોની રમત રમીએ. વલ્લભે કીધું, ના, આપણે એવી રમત નથી રમવાની. તો બધા બાળકો પછી વલ્લભનું પૂછે છે, આપણે કેવી રમત રમીશું? તો કે ગુરુ શિષ્ય, હું તમારો ગુરુ છું, જુઓ હું ઉપદેશ કરું છું, તમે સાંભળો. એમ કહી અને પ્રાંગણમાં આવેલા એક વૃક્ષ નીચે શ્રી વલ્લભે આસન બિછાવ્યું. શ્રી વલ્લભ બિરાજમાન થયા. બધા મિત્રોને કહ્યું, ચલો તમે બધા મારી સામે બેસી જાઓ. પછી શ્રી વલ્લભે પોતાની નાની અને આગવી વિદ્યાશાળા શરૂ કરી. શ્રી વલ્લભે બાળકોને શ્રી કૃષ્ણની વાતો કહેવા મળી. આ બધા નાના નાના બાળકો આ બાલકૃષ્ણના અદ્ભુત રસમય ચરિત્રો સોભળામાં તલ્લીન થઈ જતા. એકવાર એવું બન્યું કે શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ઘરમાં વલ્લભે જોયું તો ઘરના સૌ વડીલો ઘરની પાછળના વાડામાં એકત્ર થયા છે. સૌના મુખ પર ઉદાસીનતા છે. બાળ વલ્લભ તેમની નજીક પહોંચી ગયા. પિતાજીની આગળી પકડીને પૂછે છે, તાત, તમે બધા ઉદાસ કેમ છો? કે આટલા બધા દુઃખી કેમ દેખાવો છો? કે પિતાજી કીધું, વત્સ, આપણા સૌની માનીતી ગાય પયોદા છે ને, એ મૃત્યુ પામી ગઈ છે. શ્રી વલ્લભ આ સાંભળીને જળ મૃત્યુ પામેલી પયોદા પાસે ગયા છે. તેમને શ્રી લક્ષ્મણ ભટ્ટજીની તે વખતે બીજાઓ સાથે વાતો કરતા તે સાંભળી. એ લક્ષ્મણ ભટ્ટજી કહેતા હતા બીજાઓને, કેવી સુંદર ગાય હતી. અરે અમે ચૌડાનગરથી જ્યારે વિદાય થયા ને, ત્યારે શ્રી કૃષ્ણદાસે આગ્રહ કરીને અમને આપેલી કે ભટ્ટજી, આ ગાયનું દૂધ ખૂબ સ્વાદિષ્ટ પૌષ્ટિક છે, આપણા સંતાનોને પાજો. અને એવી સુંદર આ વહાલ કરી શકાય એવી સુંદર ગાય હતી કે છે. ઇલમમાજીએ તો કહ્યું બધાની હાજરીમાં, અરે આજે સવારે તો મેં ગાયને દોઈ છે. અરે રોજ આ ગાય મજાનું 5 સેર જેટલું દૂધ આપતી હતી, પણ સમજી નથી પડતી એકાએક શું થઈ ગયું કે છે. એ વખતે તો લક્ષ્મણ ભટ્ટજી બોલ્યા છે, અરે આ ગાય તો આપણા પરિવારનું એક સ્વજન બની ગઈ હતી. તેના ચાલ્યા જતાં આ પરિવારનું એક સ્વજન ગુમાવ્યું હોય એટલું દુઃખ આપણે બધા આજે અનુભવી રહ્યા છીએ. શ્રી વલ્લભ આ બધી ચર્ચા શાંતિથી સાંભળતા હતા. મનોમન કોઈ નિર્ણય કર્યો. પયોદા ગાયની પાસે નજીકમાં ગયા. પ્રસન્ન મધુર નેત્રોથી ગાયની પર દ્રષ્ટિ કરી. પોતાના કોમળ શ્રીહસ્ત ગાયના અમૃત શરીર પર ફેર્યો. ગાયના લલાટ ઉપર તે હસ્ત મૂકી અને શ્રી વલ્લભે જોરથી કહ્યું, પયોદા ઉત્તિષ્ઠ. આમ 3 વખત બોલ્યા, પયોદા ઉત્તિષ્ઠ, પયોદા ઉત્તિષ્ઠ, એટલે કે પયોદા ઊભી થા.
અને સૌના આશ્ચર્ય વચ્ચે જાણે કે ગાઢ નિદ્રામાંથી આળસ બળીને પયોદા ગાય એકદમ ચારે પગે ઉછળીને ઊભી રહી ગઈ. તેના લલાટને પંપાળતા શ્રી વલ્લભના ચરણારવિંદમાં ગાય મસ્તક નમાયું. સૌ પ્રસન્ન થઈ ગયા. માતા યલમ્માજીએ બાળ શ્રી વલ્લભને ટેડી લીધા. વાત્સલ્ય ભાવે અને ચુંબનોથી નવડાવી દીધા. હવે એક દિવસ શ્રી લક્ષ્મણભટ્ટજી ગંગા સ્નાન કરીને ઘેર પાછા આવી રહ્યા છે. તેમને જોયું તો શ્રી વલ્લભ ઘરના આંગણામાં દરરોજ તો જે બ્રાહ્મણોના બાળકો સાથે ખેલી રહ્યા હતા, પરંતુ આજે તો કોઈ બીજું જ બાળક એની સાથે ખેલી રહ્યું છે. લાગતું હતું કે આ તો આપણી જ્ઞાતિનું બાળક નથી જ કે છે. એટલે શ્રી વલ્લભના નમા સાથીદારનું મુખ જોયું, પણ લક્ષ્મણભટ્ટજીને ખ્યાલ આવ્યો નહીં. એટલે ઘરમાં જઈને નીલમ્માજીને પૂછ્યું કે દેવી, આ વલ્લભનો નવો સાથીદાર કયો આવ્યો છે, ક્યાંથી આવ્યો છે, કે છે કેમ મને એની ઓળખાણ પડતી નથી? નીલમ્માજી કહ્યું, આર્યપુત્ર, આપણી પડોશમાં એક ઢાઢી કુટુંબ રહે છે ને, અને એમનો એક પુત્ર છે, એનું નામ જે સગુનદાસ કે છે, શ્રી વલ્લભની વયનો જ છે. તમે એને ક્યાંય જોયો નથી. એ કુદરત આજે ખાસ વલ્લભ સાથે ફરવા રમવા આવતો નથી, પરંતુ આજે પહેલી વાર એ વલ્લભ સાથે રમવા આવ્યો છે. પરંતુ વલ્લભને એનો આ સાથીદાર બહુ ગમી ગયો છે, અને શ્રી વલ્લભ તો ખૂબ હોશથી એ સગુનદાસ સાથે ખીલી રહ્યા છે. આ સાવડી લક્ષ્મણભટ્ટજી બહાર આવે છે, બૂમ મારે છે, વલ્લભ ઘરમાં આવો તો. પિતાજીની આજ્ઞા થતાં શ્રી વલ્લભ ઘરમાં ગયા. પિતાએ પ્રેમથી શ્રી વલ્લભને ગોદમાં બેસાડી માટે હાથ ફેરવતા કહ્યું, વત્સ, તમે જાણો છો તમારો મિત્ર કઈ જ્ઞાતિનો છે? હા પિતાજી, મને ખબર છે, તે ઢાઢી જાતિનો છે. પણ બેટા, તને ખબર છે, ઢાઢી એટલે શુદ્ર જાતિ, અને શાસ્ત્રોમાં આજ્ઞા છે કે બ્રાહ્મણોએ શૂદ્રોને સ્પર્શ કરવો જોઈએ નહીં. અને તમે શૂદ્રોને સ્પર્શ કરો તો સ્નાન કરવું પડે. તમે બ્રાહ્મણ બાળકો સાથે રમો એ જ સારું છે. શ્રી વલ્લભ વાત સાંભળીને બોલે છે, પિતાજી, આપની વાત મને સમજાતી નથી. આપ તો દરરોજ શ્રીમદ ભાગવતનું પારાયણ કરો છો, હું પણ બાજુમાં બેસીને સાંભળું છું. એમાં તો અનેક સ્થળે ભગવાને આજ્ઞા કરી છે કે સર્વે મનુષ્ય પ્રભુના અંશ છે, માટે તેમનામાં ભેદભાવ માનવો જોઈએ નહીં. બોલો પિતાજી, આ વાત સાચી છે કે નહીં? લક્ષ્મણભટ્ટજી કહે છે, હા બેટા, એ બિલકુલ સાચું કહ્યું. પછી શ્રી વલ્લભ બોલે છે, પિતાજી, શ્રીમદ ભાગવત કહે છે કે ભગવાનની ભક્તિ કરવાનો સૌ કોઈ મનુષ્યોને સરખો અધિકાર છે. સ્ત્રીઓ અને શૂદ્રો પણ ભક્તિના અધિકારી છે. શું આ વાત સાચી નથી? તમે વૈષ્ણવ આપણે સર્વોત્તમ સૂત્ર મળે સ્ત્રી શુદ્રા ત્રુટિ ક્ષમા બોલીએ છીએ ને, તો મહાપ્રભુજીનો અવતાર તો સ્ત્રીઓ અને શૂદ્રોનો ઉદ્ધાર કરવા માટે છે. આ માર્ગમાં તમે જુઓ, આપણે 84 વૈષ્ણવમાં દરેક જ્ઞાતિના છે. 252 ભગવદીમાં માછીમાર ને બધા જ આવેલા છે. મુસ્લિમ પણ આવી ગયા છે આપણા ત્યાં. તો મહાપ્રભુજીએ કોઈ ભેદભાવ માન્યો નથી. તો આપણને સમજવાની જરૂર છે કે આ માર્ગ સંકુચિત નથી. અહીંયા તો ભગવાનની સેવા કરે એ બધા જ આપણા માટે વૈષ્ણવ પૂજનીય માનનીય છે આપણા માટે. બેટા, એ વાત પણ તદ્દન સાચી છે, લક્ષ્મણભટ્ટજીએ સ્વીકાર્યું. તો પિતાજી, સગુનદાસમાં જો પ્રભુનો અંશ હોય, તેનું કુટુંબ પૂર્ણ પવિત્ર જીવન પાળતું હોય, તેમના સંસ્કારો આચાર વિચાર એક વૈષ્ણવના જેવા જ હોય, તો પછી એની સાથે રમવું એમાં તમને વાંધો શું છે? એમાં ખોટું શું છે? તેની સાથે રમવાની ના પાડો તો તેમાં રહેલા ભગવદ અંશનો હું અનાદર કરું છું એવું પુરવાર થશે કે છે. પિતાજી, આપ આજ્ઞા આપો તેમ કરો. જો મહાપ્રભુજીએ પોતાના પિતાશ્રીને સમજાવ્યું છે કે આ બાળક ભલે શુદ્ર છે, પરંતુ એની અંદર ભગવદ અંશ બિરાજમાન છે. તમે એનો તિરસ્કાર કરશો તો ભગવદ અંશનો તિરસ્કાર કર્યા બરાબર છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતમાં ભગવાને ઘણી જગ્યા કહ્યું છે કે મને પ્રેમથી ભજનારો જે ચાંડાળ છે એ વધારે પ્રિય છે, નહીં કે વેદોનું શાસ્ત્રોનું જ્ઞાન ધરાવનારો પંડિત બ્રાહ્મણ. પંડિત બ્રાહ્મણ કરતાં પણ ભક્તિ કરનારો ચાંડાળ વધારે શ્રેષ્ઠ છે, એવું શ્રીમદ ભાગવતમાં ભગવાને કહેલું છે. શ્રી વલ્લભની તર્ક સંગત વાત સાંભળી
શ્રી લક્ષ્મણ ભટ્ટજી ખૂબ પસંદ થયા અને આજ્ઞા કરી, બેટા તમે ખુશીથી સગુણદાસ સાથે રમો. આજે તમે શાસ્ત્ર ચર્ચામાં મને પ્રજાહિત કરી દીધો હોય તેથી પસંદ થયો. ભગવાન મહાપ્રભુજીને ભવિષ્યમાં અનેક વિદ્વાનોની સાથે શાસ્ત્રાર્થ કરવાનો છે અને ભગવાન એમને એવું ગોઠવી આપે છે કે નાની ઉંમરથી જ એમના પિતાજીને પણ શાસ્ત્રમાં પરાજિત કરી દીધા શાસ્ત્ર ચર્ચામાં. આમ બાલ્યાવસ્થા એક પછી એક વર્ષ વટાવતા શ્રી વલ્લભ 5 વર્ષના થયા. એમનું બાલ્ય વય તો આવી અદ્ભુત બાળ લીલાઓથી સભર હતું. હવે શ્રી વલ્લભની જ્યારે વય 4 વર્ષની થઈ ત્યારે પાછી વર્ષગાંઠ આવી. એ વખત સગુણદાસે પદ ગાયું કે દ્વારે આએ ગુની જન ઠાળી. કીર્તન કુંજમાં આ પદ 1529 નંબરનું છે. દ્વારે આએ ગુણીજન ઠાણે, દ્વારે આએ ગુણીજન ઠાણે, દ્વારે આએ ગુણીજન ઠાણે, દ્વારે આએ ગુણીજન ઠાણે. પ્રગટે પુરુષો તમ શ્રી વલ્લભ, સબહિન આનંદ મંગલ બાઢે, દ્વારે આએ ગુણીજન ઠારે. શ્રી લક્ષ્મણ ભટ્ટ દાન દેન કો, પટભૂષણ મની માનિક કાઢે. સગુણ દાસ આસ સબ પૂજી, સગુણ દાસ આસ સબ પૂજી, માનો બરખત ઇન્દ્ર અષાઢે, દ્વારે આએ ગુણીજન ઠાણે, દ્વારે આએ ગુણીજન ઠાણે, દ્વારે આએ ગુણીજન ઠાણે. સગુણદાસને આ જે ઉત્સવની ગાતા કહ્યું છે કે દ્વારે આએ ગુણીજન ઠાળી, એટલે વખતે શ્રી લક્ષ્મણજીના ઘરે જે બધા ગુણીજન બધા વિદ્વાનો કવિરાજો એ બધા દ્વાર પર આવેલા છે કે છે. અને આ કીર્તન બિલાવલ રાગમાં ગાવામાં આવેલું છે. પ્રકટે પુરુષોત્તમ શ્રી વલ્લભ સબીન આનંદ મંગલ બાઢે. હવે અહીંયા જે સગુણદાસને પણ આ કીર્તનમાં શ્રી વલ્લભમાં સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પૂર્ણ પુરુષોત્તમના દર્શન કર્યા હોય એવું આપણને એવી અનુભૂતિ બતાવી રહ્યા છે. પ્રગટે પુરુષોત્તમ શ્રી વલ્લભ, શ્રી પુરુષોત્તમ એ જ વલ્લભનું સ્વરૂપ લઈને પ્રકટ થયા છે અને એના કારણે બધાને આનંદ મંગળ વધ્યો છે. પછી શ્રી લક્ષ્મણ ભટ્ટ દાન દેનકો પટભૂષણ મની માનિક કાઢી. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ એ વખતે દાન આપવા માટે પોતાના કોઠારમાંથી ભંડારમાંથી પટ એટલે વસ્ત્રો, ભૂષણ આભૂષણો, મણી માણેક જેવા રત્નો એ બધા કાઢીને બધા ગુણીજનો જે આવ્યા છે એ બધાને દાન આપવા મળે છે. સગુણ દાસ આ સબ પૂજી, માનો બરખટ ઇન્દ્ર અષાઢી. હવે એવું કહેવામાં આવે છે અહીંયા કે સગુણદાસ કે લક્ષ્મણ ભટ્ટજીએ બધાની આશાને પૂર્ણ કરી છે. જે જીને જો જાચ્યો શોધની રસનંદરાય ધરે આપણે કહીએ છીએ ને એવી વાત અહીંયા પણ છે. અને માનો બરખટ ઇન્દ્ર અષાઢે, જેવી રીતે આખી ધરતી ઉનાળામાં તપી ગયેલી હોય અને અષાઢ મહિનો આવે અને મેઘો વરસવા લાગે
અને આનંદ કેવો છવાઈ જાય છે. એવી રીતે શ્રી વલ્લભના પ્રાકટ્યથી સર્વ જગાએ બધાનો તાપ દૂર કરવા માટે, મનના તનના બધાના જે તાપ છે દૂર કરવા માટે શ્રી વલ્લભનું પ્રાકટ્ય રહ્યું છે. માટે એવી રીતે અહીંયા શકુનદાસ વર્ણન કરે છે કે ઇન્દ્રનો વરસાદ વરસે અને બધા જે આનંદ થાય, એવી રીતે આ ધરતી પર આનંદ મંગલ છવાઈ ગયો છે. અને આવી જ રીતે 7મી વર્ષગાંઠ જ્યારે આવી, લક્ષ્મણ ભટ્ટે પોતાની પરંપરા પ્રાપ્ત ગોપાલ મંત્રની દીક્ષા શ્રી વલ્લભને આપી. અને ત્યારે આ સગુનદાસે પાછું ફરીથી એ વખતે એ પદ ગાયું હતું કે કાંકર વારે તેલિંગ તિલક દ્વિજ. આ કીર્તન કુંજમાં 1537 નંબરનું કીર્તન છે. કાંકરવાર તૈલાંગ તિલક દ્વિજ વંદો શ્રીમદ લક્ષ્મણ નૌદ. કાંકરવાર તૈલાંગ તિલક દ્વિજ વંદો શ્રીમદ લક્ષ્મણ નૌદ. શ્રી બ્રજરાજ શિરોમણિ સુંદર ભૂતલ પ્રગટે વલ્લભ ચંદ. વંદો શ્રીમદ લક્ષ્મણ નૌદ. અવગાહત શ્રી વિષ્ણુ સ્વામી પથ નવધા ભક્તિ રત્ન રસ કંદ. દર્શન હિ પ્રસન્ન હોત મન પ્રગટે પૂરન પરમાનંદ. વંદો શ્રીમદ લક્ષ્મણ નૌદ. કીર્તિ વિશદ કહાલો વર્ણો ગાવત લીલા શ્રુતિ સુર છંદ. સગુણદાસ પ્રભુ સટગુણ સંપન્ન. સગુણદાસ પ્રભુ સટગુણ સંપન્ન. કલિજન ઉદ્ધરન આનંદ કંદ. વંદો શ્રીમદ લક્ષ્મણ નંદ. કાંકરવાર તૈલાંગ તિલક દ્વિજ વંદો શ્રીમદ લક્ષ્મણ નૌદ. વંદો શ્રીમદ લક્ષ્મણ નૌદ. વૈષ્ણવ આ પદ આપણે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. મહાપ્રભુજી જ્યારે 7 વર્ષના થયા તે વખતનું આ પદ સગુનદાસે ગાયેલું છે કે કાંકરવાર તૈલિંગ તિલક દ્વિજ. એટલે કે કાંકરવારમાં જે તૈલિંગ કુળ છે એમાં જે બ્રહ્મનું તૈલિંગ કુળ છે એમાં તિલક જેવા શિરોમણી સમાન છે. વંદો શ્રીમદ લક્ષ્મણનંદ, શ્રી લક્ષ્મણજીના પુત્ર છે એનું વંદન કરું છું કે છે. શ્રી વ્રજરાજ શિરોમણી સુંદર ભૂતલ પ્રકટે વલ્લભચંદ. તો જે વ્રજરાજ છે શ્રી કૃષ્ણ છે એ શ્યામ સુંદર, એ સુંદર શિરોમણી છે. સુંદર એના જેટલા દુનિયામાં સુંદર છે એ બધાના પણ એ શિરોમણી છે. અને એ જ શ્યામ સુંદર ભૂતલ પર શ્રી વલ્લભચંદ્ર તરીકે પ્રકટ થયા છે. અવગાહત શ્રી વિષ્ણુ સ્વામી પટેલ નવદા ભક્તિ રત્ન રસકંડ. એટલે એમ કહેવા માંગે છે કે આ શ્રી વિષ્ણુ સ્વામી, એમાં આપણે સત્સંગમાં વિષ્ણુ સ્વામી કોણ છે અને એ બધી વાતો થોડુંક પછી કરીશું. તો એ વિષ્ણુ સ્વામીનું પઠમાં આ આચાર્ય થઈ ગયા છે. મહાપ્રભુજી
વિષ્ણુ સ્વામી પઠમાં અનેક આચાર્યો થઈ ગયા, બિલ્વ મંગળાચાર્ય થઈ ગયા છે. અને બિલ્વ મંગળાચાર્ય જ એ આગળ જતા કથામાં આવશે જ કે શ્રી મહાપ્રભુજીને વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્યનું તિલક કરશે. 700 વર્ષનું આયુષ્ય ભોગવી અને શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થાય એના માટે બિલ્વ મંગળાચાર્ય વંદનાવનમાં રાહ જોતા હતા. અને જ્યારે પ્રકટ્ય થયું પછી એ પધારે છે મહાપ્રભુજીની પાસે. એ બધી વાતો આગળની કથામાં આવશે. એટલે અહીંયા કહે છે કે અવગાહત શ્રી વિષ્ણુ સ્વામી પથ નવદા ભક્તિ રત્ન રસકંદ. નવદા ભક્તિ તો રત્નો જેવી છે, પણ એ નવરત્નો, નવદા ભક્તિના જે નવરત્નો છે એનો જે રસ છે એ પ્રકટ કરે. એનો રસ કયો છે? તો પ્રેમ રક્ષના ભક્તિઓ. અને એ રસ પ્રકટ કરવા માટે શ્રી વલ્લભનું ભૂતર્ભ પ્રાકટ્ય થયેલું છે. દર્શન હિ પ્રસન્ન હોત મન પ્રકટે પૂર્ણ પરમાનંદ. હવે મહાપ્રભુજીનું પ્રાકટ્ય તો આપણે જાણીએ છીએ, આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. પછી આપણે બોલીએ છીએ પૂર્ણાનંદ હરિ તસ્માત. તો એ બધું એ આનંદ આનંદ અને આનંદ છે. તો શિવલ્લભ એ આનંદનું સ્વરૂપ છે, મધુર સ્વરૂપ છે. દર્શન હિ પ્રસન્ન હોત મન, એટલે શ્રી વલ્લભના દર્શન જેટલા કરશે છે એ બધાના મનના તાપ ક્લેશ દૂર થઈ જાય છે અને દર્શન કરતા જ મન પ્રસન્ન થઈ જાય છે. કીર્તિ વિશદ કહાલો બરનો. સગુણદાસ તો જન્મે ઢાઢી છે, શુદ્ર જાતિના છે, પણ શ્રી મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિથી એમની કમિત્વ શક્તિ ખીલી ઉઠી છે. તમે વિચાર કરો શું કહે છે કે કીર્તિ વિશદ કહાલો બરનો. અરે મહાપ્રભુની કીર્તિનું ગાનું ક્યાં સુધી કરી શકું? કેમ? ગાવત લીલા સુતિ સુરચંદ કે છે. તો જ્યાં ગાળે એની જે લીલાઓ છે, સ્તુતિઓ, એ દેવો છંદબદ્ધ રીતે ગાય છે. તો સગુણદાસ કે હું તો ઢાઢી છું, હું શું ગાવાનો હતો કે છે. એ બધાની સામે મારું શું ગજું કે છે. સગુણદાસ પ્રભુ સતગુણ સંપન્ન કલિજન ઉદ્ધરણ આનંદ કંડ. સગુણદાસ કે છે અમારા પ્રભુ કેવા છે? સદગુણ સંપન્ન. આપણે ગયા અઠવાડિયે જે ગુરુવારના સત્સંગમાં કહ્યું હતું, વસ્તુતઃ કૃષ્ણ એવ. ભગવાનના જે 6 ગુણ છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, તો એ બધા શ્રી વલ્લભમાં બિરાજમાન છે. એની ગયા અઠવાડિયે ગયા ગુરુવારે મેં નિરૂપણ કર્યું હતું. તો એ વાત અહીંયા સગુણદાસ કહે પ્રભુ સદગુણ સંપન્ન, 6 ગુણોથી સંપન્ન છે કે. હવે એમનું પ્રાકટ્ય કેમ થયું છે? કલિજન ઉદ્ધરણ. કલિજનના કલિયુગમાં બધું દૂષિત તત્વો વધારે પડતા છે. દુષ્ટજનોનો, દેવી જીવોનો આ કલિયુગની અંદર ફસાઈ ગયા છે દુષ્ટોની વચ્ચે. તેનો ઉદ્ધાર કરવાનો છે. અને આનંદ કંદ, આનંદનું દાન કરવા માટે શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. વૈષ્ણવો, હવે આપણે ગયા અઠવાડિયે એક કીર્તન લીધું, એનો અર્થ સમજાવવાનો સમય થઈ ગયો હતો એટલે હું અર્થ સમજાવી શક્યો નહોતો. પરંતુ આજે થોડોક સમય છે તો કીર્તનનો અર્થ સમજાવી લઉં. તે યાદ આવશે તમને બધાને કે સોનોરી આજ નવલ વધાયું હે. એ કીર્તન ગયા અઠવાડિયે ગુરુવારે વિનોદાએ ગાન કર્યું તો એનો અર્થ સમજાવી દઉં. સોનોરી આજ નવલ વધાયો હે. તો કે છે એમાં કે શ્રી લક્ષ્મણ ગુરુ પ્રકટ ભય હે, શ્રી વલ્લભ મન ભાયો હે. તો આ ભક્તો કે છે શ્રી વિઠ્ઠલ ગિરધરનું આ કીર્તન બનાવેલું કે ગંગાબાઈનું કીર્તન છે કે જેમ. તો કે જેમ આજે એમ કે મહાપ્રભુજીનું જે પ્રાકટ્ય થયું છે એટલે નૂતન વધાઈ બધાને આપી રહ્યા છે કે છે. અને શ્રી વલ્લભ મન ભાયો, શ્રી વલ્લભ આપણા મનને જે પ્રિય છે, શ્રી પ્રિય વલ્લભ એટલે પ્રિય પણ થાય, વાલો પણ થાય, તેવા શ્રી વલ્લભનું લક્ષ્મણજીના ઘરે પ્રાકટ્ય થયેલું છે. બાજત આવજ ઢોલક મહુવર ધનજ્યો ઢોલ બજાયો હે. હવે એની જે ખુશી છે એમાં બધા ઢોલ વાગી રહ્યા છે, મહુવર વાગી રહ્યા છે, આવજ વાગી રહ્યા છે અને ગણજ્યો ઢોલ બજાયો હે. એટલે હવે કહે છે કે આકાશમાં વાદળા જે ગડગડાટ કરે ત્યારે કેવો ગડ 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 અવાજ, ધૂમ ધૂમ, તો એવી રીતે ઢોલક પણ એવી રીતે એ આકાશમાં વાદળા ગરજી રહ્યા હોય એવો અવાજ કર્યો છે. હવે આકાશમાં વાદળા ગરજે એટલે શું થાય? તો કોકિલ પક્ષીઓ જે છે એ ટહુકા કરે, કોયલનો ટહુકો થાય છે. તો અહીંયા લખ્યું છે તે વખતે પેલી જે વનિતા સ્ત્રીઓ ભેગી થઈને આવે છે
કોકિલ કંઠ નવલ વનિતા મિલ મંગલ ગાય. જેવી રીતે આકાશનો ગડગડાટ થાય તો કોયલ ટહુકા કરે, એવી રીતે આ વલ્લભના પ્રાકટ્ય થયું છે. તો આ ધોળકો વાગી રહ્યા છે અને આ બધી વનિતાઓ સ્ત્રીઓ આવી અને પછી પોતાના કોકિલ કંઠથી સુંદર કંઠથી વલ્લભના ગાન કરી રહ્યા છે. હરદી તેલ સુગંધ સુવાસિત લાલન ઉબટ નવાયો હે કે છે. હવે આ લાલનનું પ્રાકટ્ય થયેલું છે એટલે એને કીધું એમ હળદર તેલ અને સુગંધી નાખી અને ઉબટન તૈયાર કરવામાં આવ્યું છે. સુગંધિત ઉબટન તૈયાર કર્યું છે. એનાથી લાલાને સ્નાન વલ્લભને સ્નાન કરાવ્યું છે. નકશિક આભૂષણ ભૂષિત પીતાંબર પહેરાયો હે. તો લાલાને આજે મહાપ્રભુજીને પીતાંબર પહેરાવ્યું છે અને માથાથી તો પગ સુધીના બધા આભૂષણોથી સુશોભિત કરવામાં આવેલા છે. અસન વસન કંચન મણિ માણિક ગરગર યાચક પાયો હે. અસન એટલે આસન, વસ્ત્ર એટલે વસ્ત્રો, કંચન સોનું, મણિ માણિક જેવા રત્નો અને જે યાચકો આયા છે ઘેર ઘેરથી, ગામે ગામથી, ઠેક ઠેકાણેથી, એ બધાને આ બધી વસ્તુઓ આપવામાં આવેલી છે. શ્રી વિઠ્ઠલ ગિરિધરણ કૃપાનિધિ પલનામાં જ ઝુલાયો હે. અને આજે એ મહાપ્રભુજીને શ્રી બાળ વલ્લભને ગંગાબાઈ, શ્રી વિઠ્ઠલ ગિરિધર ગંગાબાઈ કે છે કૃપાનિધિ, કૃપાનો ભંડાર છે. આ વલ્લભનું પ્રાકટ્ય કેવું છે? કૃપાનિધિ છે. પલનામાં આજે તો પલનામાં એ ઝૂલી રહ્યા છે બાળ વલ્લભ. તો આવું એક સુંદર ગાન આપણને ગંગાબાઈ શ્રવણ કરાવી રહ્યા છે. વૈષ્ણવ આજનો સત્સંગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે આપણે પાછા કાલે રાત્રે 8 વાગે મળીશું. શ્રી વલ્લભની આગળની જે બધી યાત્રાઓ શરૂ થશે હવે એ બધી યાત્રાઓનું વર્ણન, ખૂબ સુંદર વર્ણન આવી રહ્યું છે. ખૂબ સુંદર પદોની રચના ભગવદીઓ કરી છે. એ બધો લાભ આપણે લઈશું કાલે. વૈષ્ણવ ધર્મથી સાંભળજો. શ્રી વલ્લભાધીશ કી જય. જય જય શ્રી ગોકલેશ. જય જય શ્રી ગોકલેશ. જય જય શ્રી ગોકલેશ.